નમસ્કાર મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે વર્ગીકરણ વિદ્યામાં સૃષ્ટિથી માંડી જાતિ સુધીના જુદા જુદા વર્ગકોના લક્ષણો વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. સાથે સાથે આપણે જાતિથી માંડી ઉપર તરફ જતા જઈએ તેમ તેમ તેના લક્ષણોમાં વધારો ઘટાડો થતો જોવા મળે છે. એ બાબતો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તમને બધાને લગભગ યાદ રહી ગયું હશે અને યાદ રાખવું જરૂરી પણ છે, કારણ કે પરીક્ષાની અંદર અને નીટમાં પણ પૂછાતા પ્રશ્નો છે, એટલે ખાસ આપણે એને તૈયાર કરવાનું છે. ધોરણ 11 NCERTની ટેક્સ્ટબુકની અંદર આપેલી એક એક લીટી, એક એક ચાર્ટ, એક એક આકૃતિ ફરજિયાત તમે તૈયાર રાખજો. 12મા ધોરણ પછી તમે આપનારી જે નીટ એક્ઝામ છે એની અંદર 90% પ્રશ્નો ટેક્સ્ટબુકમાંથી જ પૂછાતા હોય છે, એટલે ટેક્સ્ટબુક ઉપર જ વધુ પ્રમાણમાં ભાર આપવા માટે વિનંતી છે અને દરેક જણ ફરજિયાત આ પ્રમાણે તૈયાર કરતા રહે. હવે આ વિડીયોની અંદર આપણે આગળ જુદા જુદા પ્રકારના સજીવોની વર્ગીકરણ કક્ષાઓ કયા પ્રકારની જોવા મળે છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવવા પ્રયત્ન કરીશું. ટેક્સ્ટબુકની અંદર આપણને 4 સજીવોના નામ આપેલા છે, જ્યારે અહીંયા મેં 8 સજીવો મૂકવા માટે પ્રયત્ન કરેલો છે, જે આપણે ક્રમશઃ સમજવા માટે પ્રયત્ન કરીશું. હવે ટેક્સ્ટબુકની અંદર કયા છે લગભગ તમને ખ્યાલ નહીં હોય, પણ હું ટેક્સ્ટબુકમાં છે એની સામે હું રાઈટની નિશાની કરીશ. એક મનુષ્ય, બીજું છે ઘરમાખી, ત્રીજું છે આંબો અને ચોથું છે ઘઉં, જે NCERT બુકની ટેક્સ્ટબુકમાં આપવા માટે પ્રયત્ન કરેલો છે. અને બાકીના 4 છે એ જૂની ટેક્સ્ટબુકની અંદર આપેલા હતા, જે તમારી આ ટેક્સ્ટબુકમાં આપેલા નથી, પણ તમે જાણકારી માટે અને આગળ ઉપયોગી થઈ શકે એના માટે મેં અહીંયા તમને આપી દીધા છે, જે તમારે તૈયાર કરવાના છે. અહીંયા આપણને માનવ, ઘરમાખી, આંબો અને ઘઉં અને અન્ય કેટલાક સામાન્ય સજીવોની વર્ગીકરણ કક્ષાઓ આપવા માટે પ્રયત્ન કરેલો છે. દાખલા તરીકે પહેલું સજીવ છે મનુષ્ય. તો મનુષ્યનું આપણે વર્ગીકરણ લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકાય? લખવા માટેની રીત અલગ છે. આ રીતે લખવાનું નથી. આ ચાર્ટ સ્વરૂપે તમારી સમજૂતી માટે યાદ રાખવા માટે આપવામાં આવેલું છે, પણ લખવું હોય તો આ પ્રમાણે લખી શકાતું નથી. લખવા માટેની આખી પદ્ધતિ અલગ છે, જે હમણાં હું તમને થોડીક લખીને પછી બતાવવા પ્રયત્ન કરીશ. મનુષ્ય છે તો એનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. પછી અહીંયા ઉમેરવાનું રહેશે ફરીથી સેપિયન્સ, કારણ કે મનુષ્યનું આધુનિક વૈજ્ઞાનિક નામ આપ્યું છે હોમો સેપિયન્સ સેપિયન્સ. એમાં પ્રજાતિ તરીકે આપેલું છે આપણને હોમો. જાતિ તરીકે લખવાનું આવે છે કયું? સેપિયન્સ. અને ઉપજાતિ તરીકે લખવાનું આવે છે સેપિયન્સ. કુળનું નામ છે હોમિનિડી, ગોત્ર છે પ્રાઇમેટા, વર્ગ છે સસ્તન, અને એનો સમુદાય આવે છે, કારણ કે મનુષ્ય શેમાં આવે છે? પ્રાણીમાં આવે છે, તો એનો કયો આવશે ભાગ? સમુદાય આવશે. એ તો સમુદાય કયો બને છે? મેરુદંડી સમુદાયનું આ પ્રાણી છે. વર્ગ આવે છે સસ્તન, ગોત્ર આવે છે પ્રાઇમેટા, કુળ આવે છે હોમિનિડી, અને પછી તમારે લખવાનું પ્રજાતિ, જાતિ અને ઉપજાતિ. એ પ્રમાણે લખવા પ્રયત્ન કરવાનો છે. તો કોઈ પણ સજીવનું આપણે વૈજ્ઞાનિક નામ આપી અને એનું વર્ગીકરણ જ્યારે લખતા હોઈએ ત્યારે આપણે એ લખવા માટે પ્રયત્ન કરવાનો છે. હું તમને થોડુંક એક લખીને બતાવવા પ્રયત્ન કરીશ. હવે તમારે આ વર્ગીકરણ લખવું છે, તો તમે આ વર્ગીકરણ કઈ રીતે લખી શકશો? તો હું થોડુંક નમૂના સ્વરૂપે લખીને અહીંયા બતાવવા માટે પ્રયત્ન કરીશ. પહેલું તમારે શું લખવાનું થશે? વર્ગીકરણ. વર્ગીકરણ લખવા માટે પહેલો પોઈન્ટ આપણે લખવાનો આવશે શું? સૃષ્ટિ. તો સૃષ્ટિ કઈ આવે? પ્રાણી સૃષ્ટિ. બીજું આવે છે
સમુદાય. સમુદાય લખીએ છીએ તો સમુદાય કયું આવશે? મેરુદંડી. બરાબર. સમુદાય પછી વર્ગ. વર્ગ કયો આવે છે? સસ્તન વર્ગ. ત્યાર પછી આવે છે શું? ગોત્ર. ગોત્ર પછી ગોત્ર કયું છે? પ્રાઇમેટા. ત્યાર પછી આવે છે કુળ. કુળ લખવા માટે શું કરવાનું? હોમોનિડી. ત્યાર પછી આવશે કુળ. કુળ પછી આપણે જોવા માટે પ્રયત્ન કરીશું શું? પ્રજાતિ. પ્રજાતિ આવશે હોમો. મનુષ્ય માટે લખીએ છીએ તો હોમો. પછી જાતિનું નામ આવશે તો જાતિ શું આવશે? સેપિયન્સ. સેપિયન્સ. અને જાતિ પછી ઉપજાતિ છે તો આપણે એને ઉપજાતિ લખવા માટે પ્રયત્ન કરીશું. ઉપજાતિ તરીકે શું આવશે? એ પણ સેપિયન્સ. કોઈ પણ સજીવનું તમારે વર્ગીકરણ કરવાનું હોય ત્યારે આ પ્રમાણે ઊભી કક્ષામાં તમારે સંપૂર્ણ વર્ગીકરણ લખવાનું થશે કોઈ પણ સજીવ માટે. હવે અહીંયા વર્ગીકરણ લખ્યું છે તો આ વર્ગીકરણ કોનું છે? તો મનુષ્ય માટે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ લોકલ નામ. લોકલ નામ લખવું હોય તો આપણે શું કરીએ? મનુષ્ય. ખ્યાલ આવી ગયો? આ અહીંયા ન લખાય તો અહીંયા ઉપર પહેલું લખી દેવા માટે પ્રયત્ન કરવાનો. મનુષ્યનું વર્ગીકરણ. પછી વર્ગીકરણ કરી અને બધા જ વર્ગકો લખી, કક્ષાઓ લખી, એ કયા વર્ગ કક્ષાઓમાં નામમાં આવે છે એ આપણે લખવા પ્રયત્ન કરવાનો છે. આડી રીતે કોઈ પણ પ્રકારે ક્યારેય લખવા માટે પ્રયત્ન કરવાનો નથી. ઓકે, તો તમને આ બધી જ વિગતનો ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ આપણે થોડાક બીજા પ્રાણીઓ વિશે પણ વર્ગીકરણ એ પ્રમાણે સમજવા પ્રયત્ન કરીશું. બીજું છે ઘરમાખી. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. એનું પ્રજાતિ છે મસ્કા. કુળ આવે છે મસ્કીડી. ગોત્ર છે ડિપ્ટેરા. વર્ગ છે કીટક. હવે કીટક વર્ગ આવે એટલે કયું પ્રાણી કહેવાય? સંધિપાત સમુદાયનું પ્રાણી. સાંધાવાળા ઉપાંગો ધરાવતું પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે કીટક તરીકે ઓળખીએ છીએ. આગળ આપણે બુકમાં એનું લક્ષણ જોઈ ચૂક્યા છીએ. ત્રીજું છે વંદો. વંદાનું વૈજ્ઞાનિક નામ છે પેરીપ્લેનેટા અમેરિકાના. ખાસ યાદ રાખવાના છે આ બધા જ નામ તમારે. વૈજ્ઞાનિક નામ છે પેરીપ્લેનેટા અમેરિકાના. એની પ્રજાતિનું નામ છે પેરીપ્લેનેટા. જાતિનું નામ આવે તો અમેરિકાના. કુળનું નામ આવે છે બ્લાટીડી. આ પ્રાણીઓમાં ઉપનામ ઉપજાતિ તરીકે આપવામાં આવ્યા નથી. ફક્ત ઉપજાતિ તમારે મનુષ્યમાં જ લખવાની રહેશે. પેરીપ્લેનેટા અમેરિકાના. કુળ છે બ્લાટીડી. ગોત્ર આવે છે ડિપ્ટીયોપ્ટેરા. વર્ગ આવે છે કીટક. એ પણ સંધિપાત સમુદાયનું પ્રાણી છે. પ્રાણીઓ છે એ સમુદાયમાં લખાશે, જેને આપણે સંધિપાત તરીકે ઓળખીએ છીએ. ચોથું પ્રાણી છે અળસિયું. ચોમાસામાં આપણા ઘર આગળ અળસિયું આવે એ આપણે બધાએ જોયેલું છે. તો એનું વૈજ્ઞાનિક નામ છે ફેરેટીમા પોસ્થુમા. ખાસ યાદ રાખજો, ફેરેટીમા પોસ્થુમા. ફેરેટીમા પ્રજાતિ છે અને જાતિ છે પોસ્થુમા. કુળ છે મેગાસ્કોલેસીડી. ગોત્ર આવે છે હેપ્લોટેક્સિડા. વર્ગ આવે છે ઓલિગોકીટા. આ વર્ગનું નામ છે ઓલિગોકીટા અને નુપુરક સમુદાયનું પ્રાણી ગણવામાં આવે છે. આગળ આપણે ચોથા ચેપ્ટરની અંદર પ્રાણી વર્ગીકરણ વિશે આપણે અભ્યાસ કરીશું, ત્યારે એમાં આ બધા સમુદાયના ડિટેલમાં બધા જ લક્ષણો, એમાં સમાવિષ્ટ થતા જુદા જુદા પ્રાણીઓ વિશેની માહિતી પણ આપણે આગળ અભ્યાસમાં લેવાના છીએ. ત્યાર પછી વનસ્પતિઓ 4 આપી દીધી છે. પહેલું આંબો. આંબાનું વૈજ્ઞાનિક નામ તમે આગળ જોઈ ચૂક્યા છો, મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા છે એની પ્રજાતિ છે અને જાતિનું નામ છે ઇન્ડિકા તરીકે ઓળખાય છે. કુળનું નામ છે એનાકાર્ડિયેસી. ગોત્ર સેપિન્ડેલ્સ. વર્ગ દ્વિદળી. અને વનસ્પતિ છે એટલે સમુદાય આવશે નહીં. આવે તો શું આવશે? વિભાગ આવશે.
તો વિભાગમાં આપણને વનસ્પતિઓ સમાવવામાં આવે છે. તો વિભાગ એટલે કઈ આવે છે? આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. સપુષ્પી વનસ્પતિના બે પાર્ટ પડે છે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. એમાં આવૃત બીજધારી તરીકે આ વનસ્પતિ આંબો જોવા મળે છે, કારણ કે પુષ્પ ઉત્પન્ન કરતી વનસ્પતિ તરીકે જોવા મળે છે. દ્વિદળી એટલે ખાસ એ સમજવાનું છે કે આ વનસ્પતિઓના જે બીજ બને છે એ બીજ ઉપરથી આવરણ ખોલી દઈએ તો એના બીજપત્રો સરળતાથી બે ભાગમાં વિભાજિત થઈ જાય છે, જેને આપણે દ્વિદળી તરીકે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. ત્યાર પછી વનસ્પતિનું નામ આવે છે ઘઉં. ઘઉં આપણે ખાઈએ છીએ તે ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ પ્રજાતિ છે, એસ્ટિવમ જાતિ તરીકે ઓળખાય છે. અહીંયા આપણે ઘઉં પ્રજાતિ તરીકે લખીને આપ્યું છે, તો અહીંયા થોડુંક આ ખોટું છે, સુધારવા પ્રયત્ન કરજો. ત્યાં આવશે શું? ટ્રિટિકમ શબ્દ લખવાનો થશે પ્રજાતિ તરીકે. કયો લખાશે? ટ્રિટિકમ. ત્યાર પછી કુળ આવે છે પોએસી, ગોત્ર આવે છે પોએલ્સ, વર્ગ આવે છે એકદળી. એકદળી દ્વિદળી કરતાં ઉલટી પ્રક્રિયા છે. દ્વિદળીમાં બે બીજપત્રો સરળતાથી વિભાજિત થતા હતા. એકદળીમાં આવરણ ખુલ્લું કરી દઈએ તો પણ બીજપત્રો સરળતાથી બે ભાગમાં વિભાજિત થતા નથી. એક જ બીજપત્ર ગોળાકાર સંપૂર્ણ જોવા મળે છે. દાખલા તરીકે ઘઉંની અંદર ઘઉંના બે ભાગ સરળતાથી થતા નથી. જ્યારે દ્વિદળીમાં કઠોળ તમે લ્યો, આંબાનું બીજ ગોટલો ઉપરનું કવર ખોલી દો ત્યારે સરળતાથી બે ભાગ તૈયાર થાય છે. એને દ્વિદળી તરીકે ઓળખી શકીએ છીએ. એકદળીમાં આવૃત બીજધારી. ત્યાર પછી મકાઈ. મકાઈની અંદર પણ આપણને એકદળી જોવા મળે છે. એનું વૈજ્ઞાનિક નામ છે જીયા મેઇઝ તરીકે ઓળખવામાં આવે છે. જીયા પ્રજાતિ, મેઇઝ જાતિ તરીકે આપ્યું છે. પોએસી કુળની વનસ્પતિ છે. પોએલ્સ ગોત્ર તરીકે આવે છે. એકદળી વર્ગની વનસ્પતિ અને એનો વિભાગ છે આવૃત બીજધારી તરીકે ઓળખાય છે. ત્યાર પછી સૂર્યમુખી. હેલિએન્થસ એનસ તરીકે ઓળખવામાં આવે છે. એની પ્રજાતિ છે હેલિએન્થસ અને જાતિ છે એનસ તરીકે ઓળખાય છે. કુળનું નામ છે એસ્ટરેસી, ગોત્ર એસ્ટરેલ્સ, વર્ગ દ્વિદળી અને વિભાગ છે આવૃત બીજધારી તરીકે ગણવામાં આવે છે. તો આ પ્રમાણે વનસ્પતિઓના જુદા જુદા વર્ગીકરણના નામ આપણને આપવા માટે પ્રયત્ન કરેલો છે. તમે તમારી નોટબુકની અંદર આ 8 સજીવના વર્ગીકરણ મેં તમને આગળ ઊભા લખવા માટે જે શીખવાડ્યું એ પ્રમાણે તમારી નોટબુકમાં લખવા પ્રયત્ન કરજો અને લખીને ફોટો પાડી મને બતાવવા પ્રયત્ન કરવાનો છે. હવે આગળ એક નવો પોઈન્ટ ચેપ્ટર 1માં અંતિમ ભાગ તરફ આગળ વધીએ. એમાં બીજો એક નવો પોઈન્ટ આપણે સમજવા માટે પ્રયત્ન કરવાનો છે, જેનું નામ અહીંયા હેડિંગમાં આપેલું છે વર્ગીકરણના સાધનો, ટેક્સોનોમિકલ એડ્સ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓમાં વર્ગીકરણીય અભ્યાસ કૃષિ, વનવિદ્યા, ઉદ્યોગ અને સામાન્યતઃ આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવ વિવિધતાની જાણકારી ઉપયોગી છે. કોઈપણ પ્રકારે કોઈપણ સજીવનું વર્ગીકરણ જ્યારે આપણે કરવું હોય, વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય કે કોઈ અન્ય સજીવની જાતિઓ જોવા મળતી હોય, તો એનો અભ્યાસ કરવા માટે, વર્ગીકરણીય અભ્યાસ કરવા માટે કૃષિ વિદ્યામાં વનસ્પતિઓનું ધ્યાન રાખવું પડે, વનવિદ્યામાં, ઉદ્યોગ અને સામાન્યતઃ આપણા જૈવિક જે સ્ત્રોત છે, સજીવો મળી આવે એવા પ્રકારના જે સ્ત્રોતો જોવા મળે છે, એમની જે જૈવ વિવિધતાની જાણકારી ઉપયોગી બને છે, એની જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી બને છે. પહેલી બાબત શબ્દ અહીંયા આવે છે જૈવ વિવિધતા. જૈવ વિવિધતા એટલે પૃથ્વી ઉપર જોવા મળતા બધા જ સજીવોની રચના, દરેકના લક્ષણો અલગ અલગ જોવા મળે છે. એ દરેકની અલગતા જે જોવા મળે છે એને આપણે સજીવોની વિવિધતા તરીકે ઓળખી શકીએ છીએ. આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખ વિધિની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો સાચું વર્ગીકરણ અને ઓળખ વિધિ કરવા માટે દરેક સજીવના વર્ગીકરણની માહિતી અથવા એના લક્ષણોની માહિતી આપણને હોવી જરૂરી બને છે. તો જ આપણે સજીવોનું વર્ગીકરણ સારી રીતે કરી શકીએ છીએ. સજીવોની ઓળખ વિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા હોવી જોઈએ.
તો વર્ગીકરણ કરવા માટેના સાધનો માટે પહેલું આપી દીધું, દરેક સજીવના લક્ષણોની બાબત આપણા ધ્યાનમાં હોવી જોઈએ. વનસ્પતિ હોય, પ્રાણી હોય કે સૂક્ષ્મ સજીવો હોય કે કોઈ પણ સજીવ હોય. બીજું, સજીવોની ઓળખ વિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા. તો ઓળખ વિધિ કરવા માટે પહેલું, પ્રયોગશાળા સજ્જ થયેલી હોવી જોઈએ, સાધનોથી ભરપૂર હોવું જોઈએ. ક્ષેત્ર અભ્યાસની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે. ક્ષેત્ર અભ્યાસ એટલે ફિલ્ડ વર્ક, ફિલ્ડમાં જવાનું. વનસ્પતિનો અભ્યાસ કરતા હોય તો પર્યાવરણમાં જવું પડે, જંગલમાં જવું પડે અને ત્યાં લાઈવ જે વનસ્પતિ ઉગેલી હોય કે તળાવની અંદર લાઈવ પ્રાણી જે જોવા મળતું હોય એનો અભ્યાસ કરવા માટે એ જગ્યા ઉપર જવું જરૂરી બને છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના વાનસ્પતિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક બને છે. યોગ્ય પ્રકારની વનસ્પતિઓ જે ઓળખી ન શકાતી હોય અને ઓળખી શકાતી હોય એનો પણ લેબોરેટરીની અંદર સંગ્રહ કરવા માટે પ્રાણીઓને પણ નમૂનાઓ તરીકે લાવી અને લેબોરેટરીની અંદર સંગ્રહ કરવો આવશ્યક બને છે. આપણી લેબોરેટરીની અંદર શાળા કક્ષાએ નાના કક્ષાના સંગ્રહાલય જોવા મળતા હોય છે અને મ્યુઝિયમો પણ આપણને જોવા મળતા હોય છે. એના વિશે આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો આ પ્રમાણે સંગ્રહ આવશ્યક બને છે અને તે વર્ગીકરણીય અભ્યાસનો એક મુખ્ય સ્ત્રોત બને છે. તો વર્ગીકરણીય અભ્યાસ કરવા માટે આ સંગ્રહ કરેલો હોય એ ખૂબ જ આવશ્યક સ્ત્રોત તરીકે ગણવામાં આવતો હોય છે. પદ્ધતિસરના અભ્યાસમાં પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ પાયારૂપ અને આવશ્યક છે. તો પદ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસ એટલે સિસ્ટેમેટિક્સ સ્ટડી માટે પ્રાથમિક શિક્ષણ, પ્રશિક્ષણ એટલે સ્ટડી માટે સજીવોના વર્ગીકરણ માટેનું જુદા જુદા પ્રકારના લક્ષણો માટેનું પ્રાથમિક શિક્ષણ આ પ્રકારના અભ્યાસ માટે પાયારૂપ બને છે. એટલે કે પહેલાંનો સજીવો પ્રત્યેનો અનુભવ, નોલેજ આપણામાં હોય તો આપણે આ પ્રકારનું વર્ગીકરણ ચોક્કસ પ્રકારે કરી શકીએ છીએ. તો પાયારૂપ બને છે અને આવશ્યક બને છે. સજીવોના વર્ગીકરણ માટે તેમજ તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી બને છે. તો સજીવોના વર્ગીકરણ માટે અને આવા સજીવો વનસ્પતિ હોય કે પ્રાણી હોય એવા નમૂનાઓની સાથે સાથે તેમના માહિતીનું પણ સંગ્રહ કરવા માટે ઉપયોગી બને છે. એટલે નમૂનાઓની સાથે સાથે તેમની રચના અને તેમની યોગ્ય માહિતી પણ સંગ્રહ કરવામાં આવતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરિરક્ષણ કરવામાં આવે છે. પરિરક્ષણ શબ્દ અંગ્રેજીમાં પ્રિઝર્વ કરવાની બાબત. નમૂનાઓ લેબોરેટરીમાં લાવી યોગ્ય બોટલમાં અથવા બીકરમાં અથવા યોગ્ય કાગળ ઉપર શીટમાં ચોંટાડી એને લેબોરેટરીમાં સંગ્રહ કરવામાં આવતો હોય છે, પરિરક્ષણ કરવામાં આવતું હોય છે. વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ અને પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અને તકનીકીઓ પ્રસ્થાપિત કરેલી છે. હવે વૈજ્ઞાનિકો દ્વારા આ પ્રકારના અભ્યાસ કર્યા પછી જે સજીવોની માહિતીનો સંગ્રહ કરવા માટેની અને સજીવોને નમૂનાઓમાં અથવા કેવી રીતે એમને લાઈવ ઓળખવા માટે વર્ષો સુધી રાખી શકાય એની રક્ષણ કરવા માટેની કેટલીક પદ્ધતિઓ અને જુદી જુદી ટેકનિક્સ આપવામાં આવેલી છે જે આપણે આગળ અભ્યાસમાં લેવાના છીએ. આમાંથી કેટલીક વિગતવાર સમજાવવામાં પણ આવેલી છે જે તેમને આ પ્રકારના સાધનોની ઉપયોગિતા સમજાવવામાં મદદરૂપ બને છે. તો આ પ્રકારના વર્ગીકરણીય સાધનો સમજાવવા માટે મદદરૂપ બનતી હોય છે. એવું એક પ્રથમ સાધન આપણને અહીંયા આપેલું છે, વનસ્પતિ સંગ્રહાલય. હવે વનસ્પતિ સંગ્રહાલયની જે બાબત છે એ આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીશું, જે તમને થોડોક ધ્યાનમાં આવશે. વનસ્પતિ સંગ્રહાલય એટલે કૌંસમાં આપેલું છે હર્બેરિયમ. તો હર્બેરિયમ કેવી રીતે બનાવી શકાય છે એના વિશે આપણે માહિતી લેવાની છે. જે તે સ્કૂલમાં તમે અભ્યાસ કરશો ત્યારે તમને જે તે ટીચર્સ દ્વારા આ હર્બેરિયમ શીટ એક પ્રોજેક્ટ વર્ક તરીકે આપવામાં આવશે અને તમારે એ કાર્ય કરવા માટે પ્રયત્ન કરવો પડશે. તો એના વિશે માહિતી આપણે સમજવા પ્રયત્ન કરીશું. હર્બેરિયમ કેવી રીતે બનાવાય એના અમુક પ્રકારના પ્રશ્નો છે એ ઘણા વિદ્યાર્થીઓએ અગાઉ પૂછી ચૂક્યા છે. એના જવાબો તમને આની અંદર પ્રાપ્ત થઈ જશે. વનસ્પતિ સંગ્રહાલય વિવિધ સ્થળોએ એકત્રિત કરેલા વનસ્પતિ નમૂનાઓનું એક સંગ્રહ સ્થાન છે જેને આપણે વનસ્પતિ સંગ્રહાલય કહેવામાં
આવતું હોય છે. તો જુદા જુદા સ્થળોએથી વૈજ્ઞાનિકો દ્વારા કે વ્યક્તિ દ્વારા એકત્રિત કરેલા વનસ્પતિના નમૂનાઓ યોગ્ય પદ્ધતિ દ્વારા લેબોરેટરીની અંદર ગોઠવણ કરવામાં આવે એને આપણે કહીએ છીએ વનસ્પતિ સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ નમૂનાઓ કેવી રીતે કાર્ય કરીને સંગ્રહ કરાય છે? તો પહેલું પદ્ધતિ આવે છે દાબન પ્રેસિંગ. આ નમૂનાઓને દાબન, બીજું શુષ્કન ડ્રાઇંગ કહીએ છીએ તે, અને ત્રીજું છે પરિરક્ષણ પ્રિઝર્વિંગ. પરિરક્ષણ એટલે પ્રિઝર્વિંગ કરીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડીને જાણીતી વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવણી કરીને રાખવામાં આવતી હોય છે. હવે આપણે દાખલા તરીકે ફિલ્ડમાં ગયા, ફિલ્ડમાંથી આપણને એક વનસ્પતિ, ગમતી વનસ્પતિ મળી, પુષ્પ સાથેની, પર્ણો સાથેની એની ડાળી તોડીને ઘરે લાવ્યા. ઘરે લાવી અને જૂના ન્યૂઝપેપર હોય એની અંદર વનસ્પતિને સીધી પહોળી કરી પુષ્પ સાથે એના ઉપર બીજું ન્યૂઝપેપર મૂકી એને દબાવવામાં આવતું હોય છે, જેને પ્રેસિંગ કહીએ છીએ. જેથી વનસ્પતિ, પુષ્પ અને પર્ણો ડાળી સાથે ફ્લેટ બની જાય છે, ચપટા બની જાય છે. દરરોજ તેને બીજા ન્યૂઝપેપરમાં ફેરવવામાં આવે છે. ધીમે ધીમે વનસ્પતિ પાતળી ચપટી બની જાય છે અને શુષ્ક બની જાય છે, જેને આપણે ડ્રાઇંગ, શુષ્કન પદ્ધતિ તરીકે ઓળખી શકીએ. અને શુષ્ક થયેલી વનસ્પતિને યોગ્ય માપના, ચોક્કસ માપના ચોરસ પૂંઠા ઉપર એને ફેવિકોલ દ્વારા અથવા સેલોટેપ દ્વારા ઉપર ચોંટાડવામાં આવતી હોય છે. ચોંટાડી અને જમણી બાજુએ નાનું ખાનું દોરી એ વનસ્પતિ માટેની જુદી જુદી વિગતો લખવામાં આવતી હોય છે. અને એની ઉપર વિવિધ પ્રકારનું પેસ્ટિસાઇડ્સ, કારણ કે એ વનસ્પતિ પૂંઠા ઉપર છે અને એને લેબોરેટરીમાં આપણે ગોઠવણ કરીને મૂકીશું ત્યારે એની ઉપર સૂક્ષ્મ જીવાત આવવાની સંભાવના રહેતી હોય છે. એ જીવાત ન આવે એને દૂર કરવા માટે એની ઉપર પેસ્ટિસાઇડ્સ છાંટવામાં આવતી હોય છે, દવા છાંટવામાં આવે છે, જેથી વનસ્પતિ લાંબા સમય સુધી સાચવી શકાય. એને પરિરક્ષણ કરવાની પદ્ધતિ કહેવામાં આવે છે. તો આ પ્રમાણે કર્યા પછી નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોંટાડીને જાણીતી વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવણ કરીને રાખવામાં આવતી હોય છે, જેથી ભવિષ્યમાં જ્યારે બીજા વિદ્યાર્થીઓ એનો અભ્યાસ કરવા માટે આવે તો એનો જોઈ અને યોગ્ય વનસ્પતિના લક્ષણો ધ્યાનમાં લઈ શકે છે. હવે ચોક્કસ પદ્ધતિ કઈ રીતે? તો પૂંઠા ઉપર ચોંટાડવાની આખી એક પદ્ધતિ છે. પૂંઠું, આપણી પાસે એક પેડ છે, પાટિયું છે, તો પાટિયા સાઇઝનું મોટું એક પૂંઠું કાપવામાં આવે. થોડું પૂંઠું જાડું હોય છે અને એને ચારે બાજુ બોર્ડર બનાવી, ખૂણામાં નાનો ખાનું બનાવી અને પછી એ વનસ્પતિને ચોંટાડવામાં આવતી હોય છે, જેને હર્બેરિયમ તરીકે ઓળખવામાં આવે છે. હર્બેરિયમ શીટ પર તેમના વર્ણનની સાથે સાથે આ નમૂનાઓ ભવિષ્યની ઉપયોગિતા માટે સંગ્રહ સ્થાન બને છે. હર્બેરિયમ શીટ ઉપર તેમના વર્ણનની વિગત લખવામાં આવેલી હોય છે. એની સાથે આ આખી હર્બેરિયમ શીટ છે એ ભવિષ્યમાં વિવિધ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સંગ્રહ સ્થાન બને છે. હવે નમૂનો કઈ રીતે સાચવવામાં આવતો હોય છે જરાક હું અહીંયા તમને એક ડ્રો કરીને આપી દઉં. અહીંયા આપણે એક ચોરસ પૂંઠું બનાવીએ છીએ, જે પહોળાઈ પ્રમાણમાં ઓછી અને લંબાઈ પ્રમાણમાં વધારે હોય છે. તો આ પ્રમાણે ચોરસ પૂંઠું બનાવી, ચારે બાજુ બોર્ડર બનાવી અને અહીંયા જમણી બાજુએ યોગ્ય માપનું ખાનું બનાવવામાં આવે છે અને એની યોગ્ય વિગતો વનસ્પતિની અહીંયા લખવામાં આવે છે અને પછી અહીંયા વનસ્પતિની યોગ્ય ડાળી સાથે ચોંટાડવામાં આવતું હોય છે. તો આ પ્રમાણે આખી એક હર્બેરિયમ શીટ તૈયાર કરી દેવામાં આવતી હોય છે, જે આપણે અહીંયા ધ્યાનમાં લેવાના છીએ. આગળ જઈએ. વનસ્પતિ એકત્રિત કર્યાની તારીખ. હવે શું લખવામાં આવે છે હર્બેરિયમ શીટ ઉપર? તો વનસ્પતિ વ્યક્તિએ જ્યારે એકત્રિત કરી હોય, એકત્રિત કર્યાની તારીખ લખવામાં આવે છે. કઈ જગ્યાએથી એ વનસ્પતિ મળી છે, જગ્યાનું નામ લખાય છે. વનસ્પતિનું અંગ્રેજી નામ, લોકલ નામ લખવામાં આવે છે. અંગ્રેજી નામ લખાય. લોકલ નામ આપણે ગુજરાતીમાં શું બોલીએ છીએ એ નામ લખવામાં આવે છે. અને એ વનસ્પતિનું શાસ્ત્રીય નામ એટલે વૈજ્ઞાનિક નામ લખવામાં આવે છે. અને વૈજ્ઞાનિક નામમાં પ્રજાતિ અને જાતિ
બંને લખવામાં આવતા હોય છે. પછી કુળનું નામ લખાય છે અને છેવટે વનસ્પતિ એકત્રિત કરનારનું નામ લખવામાં આવતું હોય છે. આ માહિતી પણ હર્બેરિયમ ઉપર લખેલી હોય છે. વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણ અભ્યાસમાં ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે પણ કાર્ય કરે છે. તો આ સંગ્રહાલયોની અંદર તરત જ એનો અભ્યાસ કરવા માટે ખૂબ જ અગત્યનું કાર્ય કરવા પ્રયત્ન કરે છે. તો આપણી ટેક્સ્ટબુકની અંદર અહીંયા સુધી આપણને આપવા માટે પ્રયત્ન કરેલો છે, પણ વધારાની એક માહિતી તરીકે મેં વિગત ઉમેરેલી છે જે તમારે એક્સ્ટ્રા નોલેજ તરીકે ઉપયોગમાં આવશે અને એ તમારે ધ્યાનમાં લેવાની છે. તો વિગત શું છે એ આપણે થોડીક સમજવા પ્રયત્ન કરતા જઈએ. તમે તમારી પોતાની હર્બેરિયમ શીટ કઈ રીતે બનાવશો? તમે હર્બેરિયમ બનાવવા માટે વનસ્પતિના નમૂનાઓ એકત્રિત કરતી વખતે કયા સાધનો તમારી સાથે રાખશો? વર્ગીકરણીય અભ્યાસ માટે સંગ્રહિત વનસ્પતિ નમૂનાઓની કઈ માહિતી હર્બેરિયમ શીટ ધરાવે છે? તો આ બધા પ્રશ્નો તમને મનમાં આવતા હોય છે, તો એ મેં અહીંયા તમને આપી દીધા છે જેથી તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થઈ શકે. વનસ્પતિના નમૂનાઓને હર્બેરિયમ શીટ ઉપર સાચવવા માટે નીચે પ્રમાણેના સાધનો અને પગથિયા અનુસરવા જરૂરી બને છે. તો પહેલું, સાધનો કયા હોવા જોઈએ? હર્બેરિયમ શીટ બનાવવા માટે સાધનો કયા છે? તો એના વિશે આપણે પહેલી માહિતી મેળવી લઈએ. ખોદવા માટેનું અને ઝાડની ડાળીઓ કાપવા માટેનું એક ચપ્પુ. ફિલ્ડમાં ગયા હોય તો જમીનમાં ચોંટેલું હોય, નાનો છોડ હોય તો ખોદવા માટેનું, અને ઉપરના ભાગે જોવા મળે ઝાડ ઉપર પુષ્પ સાથેની તો ડાળી કાપવા માટેનું એક ચપ્પુ કટર હોવું જરૂરી બને છે. લાંબા હાથાવાળું દાંતરડું. વાસ્ક્યુલમ એટલે કે ડાળીઓ રાખવા માટેની પેટી. વનસ્પતિની ડાળીઓ રાખવા માટે વાસ્ક્યુલમ એટલે લોકવાળી પ્લાસ્ટિકની નાની થેલી રાખવામાં આવતી હોય છે અથવા વાસ્ક્યુલમ પોલિથેનની થેલીઓ તરીકે ઓળખાય છે. મેગેઝિન્સ અથવા છાપાના કાગળ વનસ્પતિને પ્રેસ કરવા માટે, દબાવવા માટે. બ્લોટિંગ પેપર્સ પણ ઉપયોગ કરી શકાય છે. દાબ મશીન ઉપર વજન મૂકવા માટે અથવા વનસ્પતિ થોડી કડક હોય તો એનું દબાણ આપવા માટે દાબ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નોંધપોથી પણ દબાવવા માટે ઉપયોગ કરી શકાય અથવા વનસ્પતિ વિશેની વિગત નોંધપોથીની અંદર લખવામાં આવતી હોય છે તો રાઇટિંગ પેડ આપણી પાસે હોવું જરૂરી બને છે. હર્બેરિયમ શીટ. હર્બેરિયમ શીટ આગળ મેં ડ્રો કરીને લંબચોરસ બતાવી એ પ્રમાણે શીટ બનાવવી જરૂરી છે. ગુંદર લેબલ્સ, ગુંદર અથવા ફેવિકોલ આપણે લઈએ છીએ અથવા સેલોટેપ પણ લઈ શકાય છે. અને શીટ જાડી હોય અને ડાળી મોટી હોય, જાડી હોય તો એને દોરાથી પણ બાંધવા પ્રયત્ન કરી શકીએ છીએ. નાની પારદર્શક પોલિથીન બેગ્સ વગેરે સાધનો હોવા જરૂરી બને છે. હવે હર્બેરિયમ શીટ એટલે કયા માપની હોવી જોઈએ એ માપ પરીક્ષાની અંદર પૂછાતું હોય છે અને નીટ માટે ખૂબ જ ઉપયોગી ક્વેશ્ચન તરીકે ઓળખાય છે, જે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે. તો કયું? કોઈપણ વ્યક્તિ 29x41.5 સેન્ટીમીટર, આ સ્ટાન્ડર્ડ માપ છે હર્બેરિયમ શીટનું. 29 સેન્ટીમીટર પહોળાઈ, 41.5 સેન્ટીમીટર લંબાઈનું કાગળ કાપીને હર્બેરિયમ શીટ બનાવી શકાય છે. તો આ પ્રમાણેનું માપ 11.5 ઇંચ બાય 16 ઇંચનું કાગળ કાપી હર્બેરિયમ શીટ બનાવવામાં આવતું હોય છે. હવે હર્બેરિયમ બનાવવા માટેના કયા કયા પગથિયા અનુસરવાના છે તો એ બાબત આપણને અહીંયા આપવા પ્રયત્ન કરેલો છે, જે સમજવા પ્રયત્ન કરજો. આગળ જઈએ. વનસ્પતિના ભાગોનું એકત્રીકરણ કરવું. તો ફિલ્ડમાં ગયા પછી જે વનસ્પતિ આપણને મળે છે નવી એ વનસ્પતિના ભાગો છે પુષ્પ સાથેના એ એક પોલિથીન બેગમાં એકત્રિત કરવા. ભેગા કરેલા નમૂનાઓને છાપાના પેપર ઉપર વિસ્તારવા, એટલે કે લેબોરેટરીમાં આવી જૂના ન્યૂઝપેપર પાથરી એની ઉપર આપણે એકત્રિત કરીને લાવેલા જે વનસ્પતિના ડાળીઓ છે એમને વ્યવસ્થિત ગોઠવી, ખુલ્લા કરી અને કોઈ પણ ભાગ વળી ન જાય એ માટે એને વિસ્તારવા, ફેલાવવા અને એની ઉપર બીજું પેપર મૂકી દબાવવા, જેથી તેના બધા ભાગોનું પરિરક્ષણ કરી શકાય. છાપાના પડો વચ્ચે નમૂનાઓને સૂકવવા. વારંવાર દરરોજ તેમને છાપાઓના પેપરની વચ્ચે વનસ્પતિના દબાવેલા ભાગો છે એને ઉલટ સુલટ ફેરવવા.
જેથી એ ઝડપી સુકાઈ શકે. ફૂગ વિરોધી એન્ટીફંગલ પેસ્ટિસાઇડ્સનો છંટકાવ કરવો જોઈએ. હવે ફૂગ વિરોધી પેસ્ટિસાઇડ્સ કઈ રીતે તૈયાર થાય? તો 2% HgCl2ના દ્રાવણમાં ડબોળવા અને પેસ્ટિસાઇડ્સ એટલે કે DDTનો પણ એની ઉપર છંટકાવ કરવામાં આવતો હોય છે, જેથી નાની જીવાત એની ઉપર આવી શકે નહીં. સૂકા નમૂનાઓ પર ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. હર્બેરિયમ શીટ ઉપર નમૂનાઓનું સ્થાપન કરવું. હર્બેરિયમ શીટ ઉપર ફેવિકોલ દ્વારા સુકાયેલા નમૂનાઓને ચોંટાડવાની પ્રક્રિયા કરવી, જેને આપણે સ્થાપન કરવું કહી શકાય. છેલ્લા પગથિયા તરીકે હર્બેરિયમના સૂકા નમૂના ચોંટાડ્યા પછી બાજુમાં જમણી બાજુએ જે લેબલ બનાવવા માટેનું ખાનું બનાવ્યું છે એ નમૂના વિશેની માહિતી લખવામાં આવતી હોય છે, ઓળખ કરવામાં આવતી હોય છે. જરૂરી સાધનો ઉપર દર્શાવ્યા પ્રમાણે સાથે રાખવામાં આવતા હોય છે. તો આ પ્રમાણે હર્બેરિયમ બનાવવા માટેની જુદી જુદી માહિતી આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આ પ્રમાણે તમને હર્બેરિયમ કેવી રીતે બનાવી તેનો ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે અને દરેક જણ પોતાની રીતે પ્રાયોગિક ધોરણે પોતાની મનથી પોતાની બુદ્ધિ દ્વારા ઘરે હર્બેરિયમ બનાવવા માટે પ્રયત્ન કરજો અને જ્યારે સ્કૂલમાં પ્રોજેક્ટ તમને અપાય ત્યારે તમે સારી રીતે બનાવી શકશો એ ચોક્કસ હું પૂર્વધારણા આપું છું. ઓકે, અહીં સુધી આપણે અટકીએ છીએ. બાકીના પોઈન્ટ છે નેક્સ્ટ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું. થેન્ક યુ.